અરે સિંદરે મારી સધીમાં કાળી ગાડી નાની હે સતગુરુ ગણે આયા વારી જાઉં રે મારા સતગુરુ ગણે આયા ગંગા ગોમતી નાયા સતગુરુ ગણે આયા ગંગા ગોમતી નાયા મારી નિર્મળ આજે નિર્મળ હો ગઈ કાયા વારી જાઉં રે ભુવાજી મજા ગામે ગામથી આયેલા મહેમાનોને મજા ગવયો મજા કુવાસી ભાણેજી મજા ગામે ગામથી પધારેલા મહેમાનોને મજા આજ ઘડી બે ઘડી આજ કદાચ કથનનો શ્યામાળો મેલીન ભુવાજી કદાચ માઈકમાં વોઇસ ખોલો ને શું મોડા મોડા સજ અવાજ ખોલો ને ભુવાજી માઈકમાં સાઉન્ડ વાળાને મજા મજા જોવા માટે ચૈતર મહિનો ચાલે છે હાથ બોલીને જઉં છું ભાઈ હે આ લાઈવ ચાલે છે ને પાર પાડેલું લે એવું કહેતી જવું હે કાલનો દાડો ઉગલ લે આખા ચૈતનની તારીખો બુક ના બુક અલે બુકિંગ આખા મહિનાનું બુકિંગ થઈ ગયું બાબો મારી સધી બાબો ભાઈ કદાચ આ માંડવો આના આલ્યો છે ભાઈ હે અને હું કહું લે હે કે હાવ હોનાનો લે હે અને કહેતી જઉં છું કે મજા કરવા મળેલી માતા શું ભાઈ હે અને ખોટું કોઈ દાડે આવડ્યું નહીં કરવું નહીં હે ભાઈ તો કદાચ આ ચાઉન એવું કહેતી હશે હે કે કદાચ આ સભા જામી છે અને આ અવસર આદર્યો છે લે આ ફૂલ કદાચ કાલ દાડો ઉગન કરમાઈ જાય ભુવાજી પણ આની સુગંધ લે આ તમારી પેઢીઓ નહીં જવા દઉં આવું માતા કહેતી ગયું અને મારી ખોડિયાલ માની ફરમાઈશ છે અમારા ભુવાજી ગૌરવતા હોય અમારી સધીમાં લાવનારી જ ખોડિયાલ માં છે એ ને એ ખાસ ગાવ હોય ત્યારે હો હેજી ચકલી રે બની ને ભાલે ચકલી બની ને ભાલે
એવું કોઈ બેઠું હશે લ્યા કે કદાચ આ આવ્યું હોય ના આવી ગયું હોય પણ કદાચ એને અરજી નાખી હોય કાલ દાડો ઉગય પાર પાડ્યાલોનું ભાઈ લાલા બુઆજી અલ્યા હું કહું છું ભાઈ હે કે જોગણી મજા મજા ને મજા કેસે લે આવું તો હું માતા બોલતી જઉં લે મામા તો શું કહું ભાઈ કે તારા પરિવારના જેટલા છોકરા જ્યાં કદાચ આડી લાઈને ફરતા હશે હા ભાઈ અને કદાચ આ ચાઉંડનો ટવકો હશે ને માર માતાને આવવાનું થયું હશે ભાઈ હા મામા તો કાલ દાડો ઉગે અને જેટલા આડા હેડતા હોય એ બધાને સીધા કરી નાલું તો હું પાટણ પર અરે પાટણ શહેરનો પટોળો રે લાવું અડી તે શહેરનો હે કડરો ઘડાવું પાટણ શહેરનો પટોળો રે લાવું અડી તે શહેરનો હે કડરો ઘડાવું હે રમી જોડો રે રમી જોડો રે માડી રમી જોડો ને મારો દરિયાનો ચોધર રમી જોડો ને વો વાહ ભાઈ મયુર ભુવાજી શું કહું ભાઈ હા કે કદાચ ગોગો મળ્યો છે લે હે? ભાઈ અવાજ ઓછો કરજો ને આજુબાજુ શું કહું કે કદાચ ગોગો મળ્યો છે લે હે? એને ગમે એવું ખાજો એને ગમે એવું પ્યારજો લે હે? કદાચ બોલીને જઉં છું હે કે આવો ને આવો અવસર બીજા 100 મહિનામાં લઈને આવું તો માનજો કે સધી બોલી તે આટલું બોલતે જાઉં અરે ધોળકા શહેરથી ધોતીઓ રે લાવું અડી રે શહેરનો હે કડરો ઘડાવું એ મારા પાટણ શહેરથી પટોળા રે લાવું હૈયે ના હેતે મારી માતાને વધાવું એ પેરી જોડો ને માડી રમી જોડો ને પેરી જોડો ને માડી રમી જોડો ને મારો દરિયાનું ચોધર રમી જોડો ને આ ઢોલી વાહ ભાઈ આ સમયે વેળાએ હવની જય બોલું છું કદાચ કોક 150 કિલોમીટર થી આવ્યું હશે તો એનો આંટો બાતલ નહીં જવા દઉં આવું વેળાએ હું માતા કહેતી જઉં છું ભાઈ નહીં મેલું તને મારી બાપની પૂજેલી દેવી નહીં મેલું આવજે માયાવોન દુઃખનો દાડો કાલ જતો રહે દુઃખમાં પણ જીને ખમા કીધી હોય એ નહીં જાય ઠાકોર યા ગુલાબની મોદડી હવાર પડતે કમાઈ જવાની તમારી દેવોની આલેલી આશી કોઈ દાડો મને નેડશે નહીં ગઈએ તો માં ઘોડા લાજીએ રોઈએ તો મારો લાજીએ જે દાડો તે દાડો માં દુઃખની વેળા હતી તંદાડા ઘરના ખૂણામાં બેહીને રોવાના દાડા હતા ભાઈ મજા કહું છું લે આના ગમે એવું કરો લે આના ગમે એવું ખાઓ આના ગમે એવું પીવો લે શું કહું
બુવાજી આજ બોલીને જઉં છું કે કદાચ તારા મનમાં પડી હશે ને આજ પાર પાડેલું છે હે તો શું કહું કે ગમે એટલા વર્ષોથી ગાંડો થઈને ફરતો હોય લે હે કદાચ ઈના ડાયો કરીને આલું ન તો મને સધીના તેડાવજે લે હો પતરાવાળા ઘર હતા ધાબો ભરાયો પતરાવાળો ઘર હતો ધાબો ભરાયો સ્ટાર બનાયો સભીને સ્ટાર બનાયો વાહ મજા કહેવાય ને મજા થતી નહીં અને શું કહું છું કે કદાચ છેતરવા વાળા ઘણા બેઠા હોય લે મયુર શું કહું કે કદાચ ઝાપા બાર ગાડી જાય ને ફોન થવાનું ચાલુ થઈ જાય લે પણ હું કહું લે કે કદાચ આનો દીવો હાચ્યો હશે તે આના સામે તારું માથું નમાયું હશે લે તો આ ચાઉન એવું કહે છે કે જગતમાં કોઈ દાડો તારું માથું જાય નમવા નહીં દઉં આવું વેળાયો માતા અરે પતરાવાળો ઘર હતો ધાબો ભરાયો લોકોએ તો ઘણો ટીયો કરાયો સ્ટાર બનાયો રે માડી સ્ટાર બનાયો વાહ મજા કેવી ચાલે હે અને આજ તો આ માડવો છે કદાચ આ ફૂલ મહેકી રહ્યા છે હે ભુવાજી તો મજા સિવાય વાતે ના હોય હે કદાચ તમે આદર્યું હશે ને પૂરું આને પાડ્યું હશે શું કહું એટલે કદાચ ગમે એવું ગમે એવડું લઈને બેહો પણ આને ભેરી રાખજો લે આવું કહું છું કદાચ નહીં માનતો હોય કદાચ ગમે એવો પીડાતો હશે કદાચ કાલનો દાડો ઉગા લે એ માથું નમાવા આવા આવું માતા કહેતી જઉં છું ભાઈ એટલે ઢોલી ઘડી તારી જેડી જોડજે મામા પાટણ પરગણાનું દેવ આવ્યું એ તારા મોઢવે લીલી પીળી ચકલી મોઢવા જેવી ગાજે છે તારા મોઢવે સધી માયાયો મોઢવા જેવી ગાજે છે ચોઘડીએ હવની જય કહું છું અને બોલીને જઉં છું જીગાભાઈ આજ મારા માતાને બોલવું હશે અને તારે સાંભળવું હશે અને શું કહું મારે સધીને અને દારૂને છત્રીનો આંકડો છે ભલા માણા આવું કહું આટલું તો કહેતી જઉં છું પણ કદાચ આ ચાઉનનું આમંત્રણ લઈને તું આવ્યો હશે ભાઈ તો કદાચ ગમે એવી ચારે બાજુ મંદી હોય કાલ દાડો ઉગન તને ત્રીજી લાયેલું જ માંજે માતા બોલી તેલે આવું બોલતી જઉં છું મારું નોનપણ જીવ લગનીમાં લલાટ ખોલી દે હેડ ને બૂન હેડ જમોની હારે મેલી દે તારા મસ્તા ખલા દેવાય એવી કહાની લખી દે
કદાચ મને મજા આવતી હશે ને બોલતી હશે તો જેમ લાલા ભુવાજીની જોગણી હાજરા હજુર એમ કદાચ આ માણા બેઠો છે આ નીના કાંઠે રમનારી જોગણી હાજરા હજુર ને હાજરા હજુર આવું વેળાએ સતી માતા કહું છું ભાઈ અને મજા કહું છું કે છોકરા ગમે એટલા ગમે એવા તોફાન કરતા હોય કદાચ ના માનતો હોય તો દાડો ઉગન આને હોપી દેજે એમ કહું છું કદાચ મઢમાં બેઠો અરજી નાખતો હોય ને સાંભળતી હોય તો આજ બોલીને જઉં છું લે કે કદાચ તારે પાછો ના આવડતું હોય ને તો આને હોપી દેજે લે કદાચ એનો અવસર આદર્યો હોય ને સૌથી પહેલો ગાડીને સેલ એરિયો એ ના મારે ને તો ધૂણવાનું બંધ કરી દઉં આવો મારી કંકુની ઓ ભરેલી કંકાવટી આવો ઓ ઠાકોરો પંચવાડો અભળો ડોક્ટરની દવા ના કરી જાય એ મારા દેવની દુઆ કરી જાય મારી હમીર કકુના એ મળનારી મારી પરોડિયાના એ 4 વાગે એ વલડોમાં નેત્રો ઝાલનારી માતા આવો મારી કળા કમોણા દગા વાળ્યું મારું હુજા ગવરાવનારી મારી હુકમ હી લીલો કરનારી ઓ મારો રાતદાળાના ઉજાગરાનો પરમોળ રાખનારી સધી આવો દુનિયા માગે સોના ચાંદી मैं तो मांगू सदी हो दुनिया मांगे सोना चांदी मैं तो मांगू सदी उसके सिवा दिल रब भी कुछ न चाहे ना सधिया वो મોડવે મોડાજી ન ઘેર ભાઈ આ બેઠેલા કદાચ જેટલા લે આગળ બેઠા છે એ બધાય તો સમજદાર છે લે આવું કહું છું પણ જીને સમજવાનું છે ને એ બધાય પાછળ બેઠા છે લે અને કદાચ વેરા વગડિયા થાય ને સંજય અડીહાન ભરું ટકોર કરતી જવું કે કદાચ દેરા રમવા ઉતર્યા હોય ને તો લે એની આગળ નમવાનું જ હોય અને સ્પીડમાં એટલે મજા કહું છું કદાચ બેઠો હશે ને કદાચ અરજી આ દેવને નાખતો હશે હાલે અને શું કહું છું આજ કદાચ સાંભળો તો ઠીક ના સાંભળો તો ભાઈ દેવનું સાંભળો ભાઈ આજુબાજુ ભાઈ પણ કહીને જવું લે ભાઈ કે કદાચ ગમે એવા 3 મહિને દવાખાના ચાલતા હોય નવું આવતું હોય લે તો શું કહું લે કે કદાચ આ દેવ એવું કહેશે કે અહીંયા અહીં નમ ભાઈ ભુવાજી શું કહું છું લે એટલે કદાચ ગમે એવો હોય તો ભાઈ એ તો ભાઈ કહેવાય ભલા મણા કદાચ ગમે એવી વેળા ચોઘડિયું બન્યું હોય મારા સધીના ભગવાન એવું કહેતા હશે મારો રણુજા વાળો એવું કહેતો હશે લ્યા ભાઈ કે કદાચ બોલતો હોય કે ના બોલતો હોય પણ કદાચ શ્યામાળે બખારો થયો હોય તો ઘરે ધોકો લઈને હીર્યો ઉભો હોય લે તો
કદાચ ગમે એટલા પેટમાં વાહ રણુજા પડેલું હોય હા ભાઈ કદાચ આ ચાઉન નું પગથિયું જડો ને લ્યા હવું એ હરખા આવું વેળાએ માતા ક્યાંથી જવું ભાઈ હા એટલે કુંવાસી ભાણેજીએ મજા કહું છું ભાઈ ગામના આયેલા મહેમાનોને મજા કહું છું ગવાય આવો તમારું ગાયેલું કોઈ દી એડે નહીં જવા દઉં આવું મારું ઘરાનું આદર્યું. કહે છે ભાઈ હા. અને હો મારા ભાઈઓની ફરમાઈશ છે ને 108 નો ફોન કરો ને હાજર થાય ને કાળા કળિયુગમાં જો ભગવાન હાજર બેઠો હોય ને મારો રણુજાનો રાજા બાબારી મારા બાબારીને યાદ કરીને 2 લાઈન ગાવી અત્યારે હો આ દુનિયા શું હરાવે જેને રોમો પીર જીતાડે વિશ્વા રાખો નાવ કિનારે પહોંચાડે આ દુનિયા શું હરાવે જેને રોમો પીર જીતાડે ખાલી વિશ્વા રાખો નાવ કિનારે પહોંચાડે આવો ઘોડાનો ભગવાન એસો દિલનો છે દાતા ઘોડાનો ભગવાન એ રોમો દિલનો છે દાતા મારો ભાલવાળો ભગવાન કરે ભવનો ભાગીદાર જય પીપળીના પીરા ધણી મારા નો ધારાનો આધાર ધણી મારા નો ધારાનો હેજી મારા હાથે રે મોઢેલો હે રોમા પીરનો ધોરણો ધણી મારા નો ધારાનો આધાર ધણી મારા નો ધારાનો આધાર હેજી મારા હાથે રે મોઢેલો એ મારી સધીમાનો ધોરણો વાહ ભાઈ મજા કહું છું લ્યા કદાચ કોઈ ભુવા જોડે અરજી ના નાખી કો તો અહીં દેરા બેઠા છે લ્યા એને અરજી નાખજો આ તમારી ચાઉન એવું કહેશે આ તમારી બ્રાહ્મણી એવું કહેશે તમારી જોગણી એવું કહેશે કદાચ ગમે આ ફરો ગમે એવી રીતે ફરો પણ આ દુનિયામાં આના થઈને ફરો કદાચ કરજુગના વાયરા ગમે એવા વાય પણ તમારે સુધી પોકવા દઉં તો તમારું બેઠક લાજે લે આવું અમારા રોમાપીના તો આશીર્વાદ મળી ગયા છે 100 મહિનામાં ટ્રેન્ડિંગ બજારમાં લાવવાનું એ તારો રણુજા શેર જોવા લઈ જા મારા રોમસા ઓ કરણગઢ જોવા લઈ જા મારા રોમસા તારા મારો મન મોયો મોયો એ તારો મારવાડ દેશ જોવા લઈ જા મારા રોમસા રણુજા શેર જોવા લઈ જા મારા રોમસા તારા મારો મન એ મોયો જય રોમસા પીર વાહ. ભાઈ મારા સદીના ભગવાન હવની જય કેસલ્યા આ તમારો માંડવો હાવ હોનાનો લ્યા કદાચ ગમે એટલું કરીને કદાચ કોકે જાજુ કર્યું હશે ઓછું કર્યું હશે પણ એના હાલ્યું હશે ને એને લીધું હશે ભાઈ તો લાલા બુઆજી આજ કદાચ પાટણ પરગણાનું દેવ ઉતર્યું હોય અને ક્યાંથી જવું કે આ તારો માંડવો કદાચ મારા મહાદેવના ચોપડે લખાવું ને તો માનજે કે પાટણ વાળી ઉતરી તે લ્યા એ તારો જાલિશણામાં મનડો જાલિશણામાં મનડો મોયો માવલડી જાલિશણામાં મનડો
ભાઈ ઢોલે કદાચ વગાડતો હશે ને લે જબરું વગાડતો હશે હે શું કહું લે હે કદાચ મારી દેવીને રમવું હશે ને એવું વગાડતો હશે હે તો શું કહું ભાઈ હે કે કદાચ વગાડ્યા હારા હોય કે ના હોય લે હે પણ આની ઢોલની જેડી કોઈ દાડો બંધ નહીં થવા દઉં આવું વેળાએ ખમાતનો એટલે ઘડી બે ઘડી મને મજા આવે એવું વગાડે લે અહીંયા આઈ આઈ આ પાટણ વાળો આવો વાહ ઢોલી ભાઈ કદાચ આટલી મજા અમારી સદીએ કરાવી હશે હા ભાઈ કદાચ અલ્યા ગાંડા કદાચ હવાના જાયરા દે ને ત્યાં લગી રમવા વાળું દેરું શું લે હું એટલે કદાચ આ ચાઉન્ડ એવું કહેશે કે મારા કંદુરિયા હાવ હુનાના લે હો અને ખમાતનો વીરા ઝઘડિયા વગર બોલતી નહીં હે અને કઈ જવું લે કે કદાચ આવતા હશે ને જતા હશે લે અને હલાડા કરવા વાળા હલાડા કરતા હશે લે પણ શું કહું છું કે કદાચ તું દુબળો છું તારું ઘર પતરા વાળું છે પણ આ દેવ બેઠું ને લે હે શું કહું કાલનો દાડો ઉગનીને હોંપી દે લે કદાચ 6 મહિના થતા 2 માગા ના લવરાવું દઉં માતા ના કેવા લે આવું ક્યાંથી જવું એટલે મજા કેવી છે લે આનો દીવો હાચ્યો એવો હાચવી રાખજો લે આના કહેવામાં રહેજો આના પ્રમાણમાં રહેજો લે કદાચ ચોટીલાના ડુંગર ઉપર બેઠી હોય નજર રાખતી હોય હે જીગાભાઈ શું કહું લે કે કદાચ કોઈ એવા સાધુડાનો સંગત કર્યો હશે સાચું અને મારો મહાદેવ એવું કહે છે કે મારે તો બધાય ચાલે લે અને ભોળો લે પણ મારા મહાદેવ એવું કહેતો હશે ભાઈ કે સમય સંજોગ વેળા ચોઘડ્યો ગાંડા મોજ મજા કરવાની હતી એટલી કરી લીધી લે હવે ઘર સંભાળવાનો વારો આવ્યો ભલા માણા તારો પાછો કદાચ આ વર્ષે નહીં આવતા વર્ષે તારા અહીંયા ઢોલ વાગશે એટલે આવું હું માતા બોલતી જઉં છું ભાઈ એટલે કદાચ આ બેઠેલી વસ્તીને એટલું કહેતી જઉં છું ભગત મજા કહું છું ગાંડા લે અને કહીને જઉં છું લે કે કદાચ કીધું તું ને આલ્યું તું અને ટકોર કરીને જઉં છું લે અને બાકી બોલસ આ ચાઉન્ડ નું એટલે કહીને જઉં છું લે તને કે ગાંડા આ તારી ચાઉન્ડ બોલી હતી ને આલ્યું તું અને કદાચ વિશ્વાસ નહીં રહ્યો હોય એને લીધું હશે પણ તારા વિશ્વાસે એને આલ્યું છે લે અને આજ તારો દીકરાનો દીકરો 1.5 વર્ષનો થયો ને આ ચાઉંડીના વ્યવહારમાં ઊભી ભાઈ આવું વેળાએ હું માતા કહેતી જવું લ્યા એટલે વગાડે લે મજા કરાવવાની છે ભાઈ મારા ગરીબના ઘરનું જવાડું નો રજવાડું આવો હે પંચવાડો અભળો ના 12 મહિનામાં
પૂનમ આવો પણ મારી શરદ પૂનમ મોટામાં મોટી કહેવાય છે. એ દાડે મારા દરિયામાં મોતી પાછવાનું રહેતું નહીં. મારી 108 મણકોની માળા આવો ને. વાહ એટલે વાયરા ગમે એ બાજુના વાય ભાઈ, ગમે આ રખડો ગમે આ ફરો, આ તમારી દેવીઓના હારે લઈને ફરો લ્યા મયુર. શું કહું છું, કરે હિન શિયાલ મારો એટલે રણુજા વાળો મલ મલન મલ લ્યા ગાંડા, આવું કહેતી જવું. એટલે મામા ખૂબ મજા કરાઈ છે, ખૂબ મજા કરી છે લ્યા. અને લાલા ભુવાજી તારી જોગણી ગાંડા 18 કડાએ કિલોલ કરે છે, આવું તો હું બોલતી જઉં છું લે. અને મારો મહાદેવ એવું કહે છે લે કે સવારે ધાર અને બપોરે પાર પાડે એ તારી જોગણી લે. કદાચ બંદૂકની ગોળી છૂટ્યા પછી પાછી વર, પણ જોગણીને એકવાર આલ્યા પછી ભલા માણા પતન પતનના પતન જોઈ લે. એ બાવગઢ ગિરનારથી આયો બાવલી, રાજો કીધો રાજો કીધો. હલો ઈ તો આઈને અલગ જ ગાયો બાવલી, રાજો કીધો રાજો કીધો. વાહ ભાઈ ગામે ગામના મહેમાનોની જય, કુવા પઠારની જય, કુવાસી ભાણેજીએ જય, ગવૈયાઓ તમારી એ જય. મજા 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 મેં બહુ કહી દીધી લ્યા. તમારે કઈ રીતે રહેવું બેહવું ઉઠવું એ તમારી માતાના હાથમાં ચાલ્યા. એટલે કદાચ ઢગલા કરવા તો આવવાની નહીં ભાઈ, પણ કદાચ તમે રડવા નેકરો અને ભેળી 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 કદાચ કાળી નાગણી થઈને ભેરી ના રમો તો મારું નામ માતા નહીં લે. પંજવાડો ઓભળો ન ઓભળો ન. તમે રડો એ જુદું હોય, મારું દેવ રડવા ઉતરો એટલે ઓનું યજવાડું જુદું હોય. ઓનું રડેલું પેઢીઓ તરી જાય, ઓની જે રેણી કેણી મોર્યા, ઓને જીને હાથ ઝાલ્યો ઈનો એ ટૂચમાં ગાડી દીધા હોય. એ મારી સધીની વાતો જુદી શોખ માતાના રે. મજા મજા ને મજા લ્યા. આટલેથી મારા સદીના ભગવાન હવના મજા કહેશે ભાઈ, અને હવની જય ભાઈ.